તો કેમ નહીં મજામાં? આજનો વિડીયો આપણે બનાવવાનો છે ઘરનો ઘર વખરીનો ને છેલ્લે વડીનું શાક બતાવીશું, ઢોકળીનું કેવું બનાવ્યું કેવું નહીં, બરાબર? તો આપણે ઢોકળી બનાવવાની છે રેસીપી. આજ નવીન શાક છે. આવું જેને શાક જોયું હોય કોમેન્ટમાં કહેજો આ શેનું શાક કહેવાય એ માટે. જો આવી રીતે શાક બનાવ્યું છે, આપણે બનાવવાનું છે, હજી કાં બનાવ્યું નહીં. હાલો, જો આવી રીતે વણવાનું હોય તો વણાઈ જઈએ. તૂટી રહેશે એમ કહે છે એ. હા હા, જો આમ ગળિયો લેવાનો હોય. બનાવો ભાઈ કા. જો આવી રીતે કંઈક બનાવવાનું હોય. શેણાનો લોટ હોય, તેલ મરચું હોય, અંદર મસાલો હોય, પછી આમ વળવાની હોય. બસ બસ બેન, આમ મેકી દેવાની હો. પછી કોમેન્ટમાં કહેજો. જો આમાં મસાલો હંધી રીતનો નાખી દીધો છે. મરચું નાખ્યું, જીરું નાખ્યું, નિમક નાખ્યું, હળદર નાખી. હવે નાખે તેલ. જો એક પડવું, બે પડવા, ત્રણ પડવા. આવી રીતે આવું કંઈક હોય. પછી શું નાખતા હોય? પછી નાખશે મિત્રો પાણી. હાલો, પાણી નાખ્યું. આવી રીતે ઓલી ઢોકળી બની ને એ આંધણ થાય એવા નાખવાની હોય, બરાબર મિત્રો? આવી રીતે કંઈક હોય એટલું પાણી નાખી દેવાનું. જો એ જો આમ ચૂલામાંથી મેકી દેવાનું. આવી રીતે કંઈક મેકી દેવાનું. ઢોકળી ઓરી હતી બતાવી. જુઓ મિત્રો, આપણે બતાવવા આવીએ એવા ડ્રેગન. જો આવડા થઈ જશે આ એટલે લગણ. હવે બતાવીએ આગળ બીજા. બોલો ડ્રેગન નાનું એવું તરબૂચ આવ્યું છે. કેવું લાગ્યું કેવું નહીં કોમેન્ટમાં કહેજો. એટલો વહેલો આવેલો જાય છે. જુઓ મિત્રો, આપણે ફળ આવી જશે આમાં. હવે એક આવ્યું, પછી એક અહીંયા આવ્યું છે નાનકું એવું. પછી એક મિત્ર અહીંયા આવ્યું છે. અહીંયા બે છે, એક આ પડખે છે ને એક આ પડખે છે. બે ફળ અહીંયા આવ્યા છે. 2, 3 ને 4 ફળ આવ્યા છે મિત્રો, બરોબર ને? હાલો, મોટા થાય છે તમને બતાવીશું આગળ વિડીયોમાં, બરોબર? બનાવી રાખો. અહીંયા આપણે આ જમરૂખ પાકી ગયું છે. જો આપણે આવા જમરૂખ આવ્યા છે કંઈક. કેવા લાગ્યા કેવા ની કોમેન્ટમાં કહેજો મિત્રો. આપણે આવા જમરૂખ છે જરાક. બે જમરૂખડીમાં એટલા જમરૂખ છે, બરોબર? પાકી ગયેલું છે ફૂલ. આપણે તોડી લીધું છે પણ જરાક બગડેલું છે, એટલે જનાવર ખાતા હોય. હાલ્યો, આપણે કાંઈક આવા ફૂલડા છે જવું દેખાય તો આવા છે. આપણે માણા ઘણા તોડવા આવે છે. આપણે કાંઈ વાંધો નહીં, ભલે તોડે, ભગવાનને ચડે ને. આપણે એ હાટું તો વાવેલા છે, બરોબર? દાડેમ દેખાય તમને મિત્રો? દાડેમાં આપણે ધ્રુવ આવ્યા છે ભાઈ. ને લીમડા આવ્યા છે. જવો આવા કંઈક લીમડા છે. પારવા આવ્યા છે. દાડે મેં જો કેમ એક નંબર આવ્યો ને. એ તો ફૂલડાય બહુ છે. જુઓ મિત્રો, જો મિત્રો, આપણે આવી ઢોકળી છે કે આમાં જો આવી રીતે આમ નાખવાની હોય. અહીં લીલી આમ નાખવાની. હવે આખી નાખવાની હોય. તમે કાપી શકો છો પણ અમે હાળંગ રાખીએ છીએ. હાળંગ મજા આવે, બરાબર મિત્રો? આવી રીતે કંઈક નાખવાનું હોય. જઈએ જાઓ મિત્રો, કેમ લાગે કેમ નહીં? અસલ છે ને ભાઈ. આ સડી જાય ને રસો જરાક રાખવાનો હોય, પછી તમે
કાંટા વિનાની મચ્છી ખાતા હોય એવું લાગે, બરોબર. આ એવું શાક બને. માથા વિનાના લેમટા કહો તોય ચાલે, ઢોકળી કહો તોય ચાલે, મોટી વડી કહો તોય ચાલે. હા, અંધું હાલે. હા, પણ એક નંબર બને હો મિત્રો. ન આવડે એ ટ્રાય કરજો, કોશિશ કરજો. તેલ મરચું, ચણા લોટ, મસાલો જે નાખો એ નખાય. પછી આવી રીતે વણીને પાણી આંધણ મૂકીને ઓરી દેવાનું, બરાબર. હાલો હવે આગળ. ચાલો મિત્રો, કેમ છો કેમ નહીં, મજામાં? આપણે છે ને આજનો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટમાં કહેજો. આજનો આપણે વિડીયો આવો ઘરનો હતો બનાવ્યો છે, સરસ મજાનો. ડ્રેગન બતાવ્યા છે, વડી બતાવી છે, ફૂલડા બતાવ્યા છે, દાડમ બતાવ્યું છે, એવું બતાવ્યું હતું. જમરૂખ, જામફળ, હાલે એવું બધું બતાવ્યું છે. કેવું લાગ્યું કેવું નહીં કોમેન્ટમાં કહેજો, બરાબર. આવા નવા વિડીયો આપણે આગળ વધારતા હતા, હું બનાવતા જઈશું. કોમેન્ટમાં કહેજો આપણને કેવું લાગ્યું.